જોઈને હનુમાન વિશે એક કહાની નીચે મુજબ છે। એક સમયે રાવણને હરાવીને ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજી અયોધ્યા પાછા ફર્યા। એક ભવ્ય દરબારમાં શ્રીરામ સૌને ભેટ આપી રહ્યા હતા। તેમણે માતા સીતાને એક સુંદર રત્નજડિત માળા ભેટ આપી। માતા સીતાએ એ માળા હનુમાનજીને પહેરાવી। હનુમાનજી માળા લઈને થોડીવાર સુધી તેના એક એક મોતીને ધ્યાનથી જોવા લાગ્યા। પછી તેમણે માળા તોડીને એક રત્ન પોતાના દાંત વડે ચાવવા લાગ્યા। આ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા। લક્ષ્મણજી તો ક્રોધિત થઈ ગયા અને પૂછ્યું, હનુમાન, આ રત્ન અમૂલ્ય છે, તું તેને કેમ તોડી રહ્યો છે? હનુમાનજીએ ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો, આ રત્નોમાં તો મારા પ્રભુ રામ અને માતા સીતાની છબી દેખાતી જ નથી, તો આ માળા મારા માટે કોઈ કામની નથી। આ સાંભળીને સૌને આશ્ચર્ય થયું। લક્ષ્મણજીએ વળી પૂછ્યું, તારામાં આટલી બધી ભક્તિ છે તો શું તારા હૃદયમાં પણ રામ વસે છે? હનુમાનજીએ કંઈ પણ બોલ્યા વિના પોતાના બંને હાથો વડે પોતાની છાતી ફાડી નાખી।